સુરતમાં પથ્થરમારાની ઘટનાનો મામલો સામે આવ્યો હતો, જેમાં વરિયાળી બજારમાં શ્રીજીની પ્રતિમા પર બાળકો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી સર્જાઈ હતી। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે સૂરજનું પહેલું કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવાશે। શહેર પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, તો ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં। કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળું મારવામાં આવ્યું હતું, પરંતુ એ તાળું તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર કાઢ્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને બહાર કાઢીશું અને પથ્થરબાજો ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવશે। ત્યારે જે લોકોએ પથ્થર ફેંક્યા છે અને જેમણે પથ્થર ફેંકવા માટે ઉશ્કેર્યા છે તે તમામ લોકો સામે પગલાં ભરવાનું વધુમાં જણાવ્યું હતું। ત્યારે વરિયાળી બજારમાં શ્રીજીની પ્રતિમા પર બાળકો દ્વારા પથ્થરમારો કરાતા તંગદિલી સર્જાઈ હતી। ઘટનાને પગલે કોમી છમકલું સર્જાયું હતું। ગૃહમંત્રી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચી ગયા હતા। સવાર પહેલા જ પથ્થરમારો કરનારાને ઝડપી લેવાયા હતા અને સવારમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, સાથે ડ્રોન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારી અને 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને 27 જેટલા લોકોને રાત્રે જ ડિટેન કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ છે। હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ। હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે, આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી। કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ। કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે। આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો, પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું, હું આખી રાત જાગેલો છું, અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું, આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું, બધાને જ ન્યાય અપાવીને જ જપીશ। સર, કાલે બી હુમલો થયો હતો, કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો લોકો સંતાયા હતા। 4 પોલીસે ઘરનો દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢ્યા। આ તાલા તો લોખંડના બનેલા છે। ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું, પથ્થર મારવાની હિંમત નહીં કરવી। ગમે ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું। બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી। આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે। આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાલા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું। આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી। આ તહેવારના કારણે એક બી ટેમ્પો, ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી। આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે। આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે। આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હર્ષભાઈ, કાલે બી હુમલો કરવામાં આવ્યો। લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે। SRPના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, SP, DCP રેન્કના અધિકારી, ACP રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। જ્યાં જ્યાં બહુ સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે। ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો CCTVના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે
આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું છે. અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28 સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે. થેન્ક યુ.